જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા વ્લોગની અંદર। તો મિત્રો આજે અમે જઈ રહ્યા છે ઠેઠ બનાસકાંઠા બાજુ સદેવના લગ્નની કંકોત્રી આલવા માટે। જો આ બાજુ ગાડી પણ તૈયાર છે। હું છું આ બાજુ વિજય છે ને પાછળ છે લીલાજી। અમે 3 જણા કંકોત્રી આલવા જશે। ચિયા ગામ કંકોત્રી આલવા જશે તમને બ્લોગમાં બતાવતા રહ્યો। મળીએ હવે જ્યાં આગળ પહેલી કંકોત્રી આલવાની ત્યાં આગળ અમે ઓમ જશે અને અડધા પેલી બાજુ જાય। 3 જણા એક સાથે નીકળી જાય। 3 જગ્યાએ કંકોત્રી આલવા અલગ અલગ બધા જાય। અમે ઓમ પેલા ઓમ 2 જણ ઓમ। કાલે તો અભાના લગનમાં હતા। હા કાલે અભુજીના લગ્નમાં મોજ પડી ગઈ। लोग आया हशे तमे जोया पण हशे। મળીએ હવે સીધા જ્યાં આગળ પહેલી કંકોત્રી આલવાની ત્યાં। તો મિત્રો વાગડોલથી અંદર વળી ગયા હે। એક જગ્યાએ વાગડોલ આલવા નથી કંકોત્રી એ હાલ દીધી। હવે વાગડોલથી અંદર વળી ગયા તો અંદર જા ગણેશપુરા। તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં મિત્રો? અમે ગણેશપુરા ફુવાજીના ત્યાં પત્રિકા આલવા આવી ગયા છીએ અને આવી ફુવાજી પત્રિકા આલી દે। તમે જુઓ એનું આ ફુવાજીનો બંગલો ગણેશપુરા ફુવાજી દેવસી ફુવાજીનો બંગલો બને અને આ શિકોત્ર માતાનું મંદિર। મંદિરમાં દર્શન કરાવીએ બધા ચાહ પર। તો મિત્રો ગણેશપુરા ફુવાજીને કંકોત્રી આપી દીધી અને હવે ગણેશપુરાથી નીકળ્યા સીધા જવા રાનેર માટે। રાનેર અમારા પરક્ષીના એક મિત્ર રહી એમના ઘેર કંકોત્રી આલવાની એમના આલી અને સીધા જાઉં મુડેઠા। ગણેશપુરાથી સિંગલ પટ્ટી રોડ પકડી લીધો જો રાનેર જવા। સિંગલ પટ્ટી સીધી રોનેર જાય। તો મિત્રો રોનેર કંકોત્રી આલી અને નીકળી ગયા। હવે જો ઉમરીથી સીધા મુડેઠા વાળો રોડ પકડી લીધો જોઈ લો। વિજય ગાડી ચલાવી રહ્યો। તો મિત્રો મુટેઠા કંકોત્રી આલી અને અમે નીકળી ગયા। હવે જાવ ભીલડી, ભીલડીથી જા સતરાળા અને સતરાળાથી જા વડાવળ। જો અમે દેખાય ભીલડી આલી અને સતરાળા વાળા રોડે આવી ગયા હતો। હવે અહીંથી જાહ સતરાળા કોઈક મીઠી હતી એ દુકાનમાં ખાવાની લીધી છે। એક બાજુ ફોન વાગે જો આ બાજુ બટાકાના કટ્ટે કટ્ટા ભરેલા હતા। કેમેરો ચાલુ કરવામાં થોડા લેટ પડ્યા। આ બાજુ બટાકાનું બોણ વટાઈ ગયું। તો મિત્રો સતરાળા કંકોત્રી આલી દીધી અને હવે સતરાળાથી નીકળી ગયા સીધા વડાવળ જવા। જો ગાડીમાં બેઠા બેઠા મિત્રો થોડી વારનો ટાઈમ મળતો નહીં। આ સાઈડમાં સોંગ વાગે ને એ મારું એડિટિંગ ચાલુ છે બ્લોગનું અને આગળ જઈ અને વળી જા પછી સીધો એક રસ્તો જાય
શોર્ટકટ વાળા રસ્તે જતા રહેશો. તો આ બાજુ જો ઘાસચારો કોકને નાખ્યો, ગાયો ને ભેંસો ને બધું ઘાસચારો ખાઈ દીધું. સેવાનું કામ. સેવા કરી મિત્રો, સેવા કરવી થોડી ઘણી એ બહુ જરૂરી છે. અને આ બાજુ બટાકાના ટ્રેક્ટર ભરાઈ અને જઈ રહી જુઓ. અમારા આગળ જઈ અને વળી જવાનું ડાયરેક્ટ સિંગલ પટ્ટી. રમાપીરનું મંદિર જુઓ મિત્રો. કોઈ ગોમ મિત્રો એવું નહીં હોય કે રામદેવ પીર ના મળે. રામદેવ પીરનું મંદિર ગમે ગોમ હોય. હા, મારી ચેનલનું નામ જ રામા રણુજાવાલા મળી જ જાય મિત્રો. તો સિંગલ પટ્ટી રોડ અમે પકડી લીધો હોય છે વડાવા જવા માટે. તો મિત્રો ખેતીવાડી ને ઘર જોઈને એમ થાય કે આપણું ચોક આમ કરવું હોય તો સારું. મિત્રો આમ રહેવાની બહુ મજા આવે. હા જો મિત્રો જેવો ઘર છે, ખેતીવાડી હ, કેટલી મજા પડી જતી છે આ લોકોને. જો મિત્રો હા, ખેતીવાડી જો મિત્રો. બટાકા વાયા છે, એકલા બટાકા. ફર્સ્ટ નંબર ગામમાં બનાસકાંઠાનો આવે. આજ ખૂબ ટાઈમ પછી આ રસ્તે નીકળ્યા હા. લગભગ આજથી 17-18 વર્ષ પહેલા આ રસ્તે થઈને નીકળ્યા હતા. જ્યારે મારા માસીના પોણિયાના રેલવેમાં નોકરી આપવાની હતી ને એ વખત સહી સિક્કા કરાવવા પીલડી આવતા દાણા હોય તો નેળ્યું હતું. હવે તો રોડ બની ગયો. બાઇક લઈ અને આવતા આટલા ખતરનાક ઢહો હતો. બંગલો સિટી વાળો બંગલો ગામડામાં જોઈ લો. ગામડા વાળા કમ નહીં. કોઈ એમ કહેતા હોય કે ગામડા વાળા કમ, તો ગામડા વાળા કમ નહીં. જો હાઈ ફાઈ બંગલો. તો મિત્રો કહીએ કે સિટીમાં રહેવા કરતા ગામડામાં રહેવાની બહુ મજા આવે. અમારે ગામડું જ હતું પણ ગામડામાંથી મારું ઓળખ્યું સિટીમાં આવી ગયો. હવે મિત્રો હજી તો ખાસે ગામ ફરવાનું બાકી. હજી તો છેલ્લે પાંચ ગામ ફર્યા ને આપણે. 5 ગામ જેવું ફર્યા. હજી તો 7-8 ગામ ફરવાનું બાકી. 2 વાગ્યા. 2 વાગ્યા હતું મિત્રો. અમે ફાઇનલી આવી ગયા વડાવળ. બટાકા કાઢેલા પડ્યા તો વડાવળ થાય. મારી માસીનું ઘર આ હમ હોય યુકર. હવે સાઈડમાં કરી દેજે રિક્ષા પાછળ. તો મિત્રો વડાવળથી અમે નીકળી ગયા. જો વડાવળમાં દરેક જગ્યાએ કંકોત્રી આપી દીધી. મારા માસીને કેન, બીજા સંબંધી હતા એમના કેન બધે હાલ દીધી. હવે અહીંથી જાઓ સીધા આખોલ કંકોત્રી હાલી અને એથી બહાર જાઉં જૂના ડીસા. ચલો મળીએ હવે. તો મિત્રો આખોલ કંકોત્રી હાલી અને અમે નીકળી ગયા છે. આખોલથી હવે કુપટ સંબંધી તો કંકોત્રી હાલી અને એથી જા સીધા જૂના ડીસા કંકોત્રી એક સંબંધી તો હાલવાની તે હાલી અને એથી સીધા મડણા કંકોત્રી હાલીને જે ઠેઠ જવાનું મામવાડા. એટલે હજી તો ઘણો ગમ ફરવાનું બાકી. અને વાગ્યા કેટલા હે આમાં તો ઊંધું જ દેખાય. એટલે કેમેરામાં બતાવે પણ ઊંધું દેખાય. 5:32 થી હે. હજી જોઈએ ટાઈમ જેટલો લાગે. અહીંથી સીધા કુપટ. જો હવે વરખોડું ચાલી રહ્યું લાઈવ કુપટમાં. જો
સીધા જૂના ડીસા શોર્ટકટ. તો આ એ બનાસ નદી જોઈ લો. પાણી આવ્યું હતું તાણ તો 2 કોઠે આવતી હતી 2017માં. જોઈ લો અત્યારે સૂકી પડી છે એકદમ. તો મિત્રો જૂના ડીસા કંકોત્રી હાલ દીધી. હવે જૂના ડીસાથી સીધા ઓમઠીવાળા રોડે હું હરા જાહ ખટમડાણા. હવે કંકોત્રી હાલી અને હવે નીકળી ગયા. અહીંથી હવે સીધા મડાણા. મડાણા એ ભાઈ મામવાળા. આ સાંભળી જાય રસ્તો સીધો જૂના ડીસા બસ સ્ટેન્ડથી હોમમાં રોડ પડે. વોકની ફેક્ટરી કાચ બગડ્યો તો એટલે વિજય સાફ કરે હ. જો હા કાચ સાફ કરવો પડે ને. જો મડાણાનો ગેટ. હવે મડાણાથી અમે નીકળી ગયા. હવે સીધા જ આવું અહીંથી મામવાળા. સાફ કરજો કે ના કરજો કાચ સાફ વિજય? હા બધું લાઈટો બાઈટો વગી સાફ કર. તો મિત્રો ઓય ચોક લગન જુઓ લગનનો મંડપ બાંધેલો જ છે. તો મિત્રો મામવાળા અમે પહોંચી અને ભુવાજી ઘેર કંકોત્રી પણ હાલ દીધી. અને હવે ફાઇનલી અમે 8:30 થવા આવ્યા. હવે અમે નીકળ્યા છે સીધા હોયથી જાઉં સિદ્ધપુર. સિદ્ધપુર કંકોત્રી હાલી અને પછી જાઉં બ્રાહ્મણવાળા. ફરતા ફરતા ખૂબ ટાઈમ થઈ ગયો. બહુ મોડું થઈ ગયું. હજી તો 10 વાગી જાય. હમણાં મળીએ હવે સીધા સિદ્ધપુર. તો મિત્રો કોમેન્ટ કરજો. જાતે તો મિત્રો કોમેન્ટ કરજો કે આ મંદિર ક્યાં આવેલું. છેલ્લે બોમણવાળા કંકોત્રી આલી અને હવે અમે જાઉં ઘેર. ભેગા થઈએ ને જો કેટલા વાગ્યા જુઓ. સવારે લગભગ 11:30 12 વાગતા અમે ઘેરથી નીકળ્યા હતા. અત્યારે રાતના 10 વાગવા આવ્યા છે. તો સદેવની કંકોત્રીઓ બધી જગ્યાએ અલવરાઈ ગઈ. એટલે હગાવાલા હતા અમારા બધા હગાવાલામાં આ બાજુના પટ્ટામાં અમે હાલ દીધી. બનાસકાંઠામાં આટલે છેલ્લે આ બોમણવાળા હતું સિદ્ધપુરની હતું. અને બીજી બધી કંકોત્રીઓ પેલા પટ્ટામાં બીજા એક્ટરો ગયા છે. એટલે હવે કંકોત્રીઓ હાલ દીધી છે. એટલે હવે કોઈ ઉજાગરો નહીં. એટલે હવે આ બ્લોગને હવે અમે આટલે એન્ડ આપશું. મળશું નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય રામ આપીએ.